ગાઈસ બસ અમારી નીકળી ગઈ છે. અમે લોકો નીકળી રહ્યા છે અમદાવાદથી. હજુ બસ નીકળ્યા 5 કિલોમીટર બી આગળ ગઈ નથી. હવે નાસ્તો ચાલુ કરી દીધો છે અહીંયા. ગાઈસ ફાઇનલી આપણે રિવીલ કરી દીધું કે આપણે નીકળી રહ્યા છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું પાર્થ, થોડો કુલ થોડો સ્માર્ટ. તો ગાઈસ આગળના વિડીયો તમે જોયા એમ રુચિતાને બર્થડે હતી. રુચિતાની બર્થડેમાં અમે ગિફ્ટ આપ્યું. આપણે આઈફોન આપ્યો એક અને પાંડા બી આપ્યો છે. અને આપણે વાત કરી હતી કે 3 ગિફ્ટ છે. તો ત્રીજો ગિફ્ટ છે એ એને હજુ ખબર નથી. અમે લોકો નીકળી રહ્યા છીએ બહાર, પણ ક્યાં જઈએ છીએ એને ખબર નથી. તો હજુ એને બસમાં જવાનું છે. બસ બુક કરી છે, બરાબર. અમારી ટિકિટ બસમાં છે. તો અમે જઈએ પછી ખબર પડશે. અને બસમાં બેસ્યા પછી કે ક્યાં જઈ રહ્યા છીએ હજુ સુધી એને કંઈ આઈડિયા નથી. ખાલી અમે સામાન ભરીને નીકળી ગયા છીએ. એક્ટિવા લઈને જઈશું, ત્યાં બસ આવવાની છે ત્યાં સુધી, ને પછી ત્યાંથી જઈશું બસમાં. હજુ સુધી એને આઈડિયા નથી ગઈ. પછી ખબર પડશે ને ક્યાં જવાનું છે. એ બી એના માટે એક સરપ્રાઈઝ છે. અને અવાજ મારો એકદમ સાવ ગયો છે 2 દિવસથી. બર્થડેમાં બહુ કેક વેક ખાધી. હા, એટલા માટે. તો ગાઈસ મારો અવાજ વધારે અને એક મારા મોટા સિસ્ટર વિદ્યાબેન, એમને બેઉએ આઈસ્ક્રીમ કેક નો કપ કોઈનું નથી દીધું. બધાને બધે પોતી થઈ ગઈ છે બેઠા બેઠા. તો ગાઈસ મેં તો બહુ ઓછી ખાધી, પણ મારું ખબર નહીં, ગળું ઓલરેડી થોડું જવાનું હતું. હવે કેક ખાઈને જતું રહ્યું છે સાવ. તો જઈએ ત્યાં સરપ્રાઈઝ આપવા માટે. ખાધી બી નથી તો બી અવાજ નથી. અને અમે કેક ખાધી, અમે એકદમ હેલ્ધી. હા ગાઈસ, એ ટાઈપનું સમજી લો. અને આ માણસ જો પહેલવાન. તો ગાઈસ બને રહેજો વિડીયોમાં, મજા આવશે. આગળ જોઈએ રુચિતાને ખબર પડે હમણાં ક્યાં જઈએ છીએ. હજુ સુધી એને આઈડિયા નથી. મજા આવશે વિડીયોમાં, બને રહેજો. ઓકે ગાઈસ, તો પહોંચી ગયા છે જ્યાં બસ આવવાની છે ત્યાં. અને બસ અમારી આવી બી ગઈ છે. અહીંયા અહેમદનગર લખેલું છે અને બસ MH ની છે, મહારાષ્ટ્રની. તો એ જો રુચિતાને કંઈક આઈડિયા તો આવ્યો છે કે મહારાષ્ટ્ર સાઈડ જઈ રહ્યા છીએ, પણ એને જો ખબર નથી કે મહારાષ્ટ્રમાં ક્યાં જઈ રહ્યા છીએ. પ્રોપર અમે શિરડીમાં જઈ રહ્યા છીએ. તો હવે એને કહીશું કે ક્યાં જઈ રહ્યા છીએ આપણે. બસ તો આવી ગઈ. હવે ક્યાં જઈ રહ્યા છીએ આપણે? ક્યાં જઈ રહ્યા છીએ આપણે? તો સરપ્રાઈઝ છે ભાભી, ક્યાં જવાનું ખબર પડશે. એવું ના ચાલે. ગાઈસ હજુ એને કીધું નથી ક્યાં જઈ રહ્યા છીએ. હજુ કહેવાનું બી પ્લાન નથી. થોડો ટાઈમ રાહ જોઈએ પછી કહીએ. ત્યાં પહોંચીને જ કેવું છે, સીધું ડાયરેક્ટ? ના, ત્યાં સુધી તો ખબર પડી જશે. એવું ભાઈ? ઓકે ગાઈસ બસ અમારી નીકળી ગઈ છે. અમે લોકો હવે નીકળી રહ્યા છે અમદાવાદથી જવા માટે. ગાઈસ બસ અમારી સ્ટાર્ટ થઈ ગઈ છે. અને આપણે ગુજરાતી પબ્લિક હજુ બસ નીકળ્યા 5 કિલોમીટર બી આગળ ગઈ નથી. હવે નાસ્તો ચાલુ કરી દીધો છે અહીંયા. એક બાજુ મેચ ચાલુ છે અને અમે અહીંયા નાસ્તો કરી રહ્યા છે. અને આ માણસને ખબર બી નથી હજુ ક્યાં રહ્યા છે. અમે આવી ગયા બસમાં. આવું છે જો. ગાઈસ કહીએ થોડી વાર રહીને કહીશું. ગાઈસ વડોદરાની આગળ નીકળ્યા છે અને દમો ત્યાં મેચ જોઈ રહ્યો છે. અને સૂઈ ગઈ છે એને હજુ ખબર નથી. અમે કીધું નથી ક્યાં રહીએ છીએ, પણ એ પછી સૂઈ ગઈ એવી છે એને. અને અમે અહીંયા મેચ જોઈ રહ્યા છીએ. મેચ પછી હવે કંટાળો આવે છે. અને રુચિતા તો સૂઈ રહી છે હજુ બી. અને દમો અહીંયા ગેમ રમી રહ્યો છે. ગાઈસ કઈ રમસ? ગાઈસ ફ્રી ફાયર રમી રહ્યો છે. અને હું બસ હવે ફોનમાં ચડાવું છું. થોડું એડિટિંગનું કામ હતું એ બતાવ્યું. હવે કંઈ ડિનર માટે ઊભી રાખે બસ, થોડું સારું રહેશે. તો ગાઈસ 11:30 થયા છે અને અમે લોકો ડિનર માટે હવે બસ ઊભી રહી ગઈ છે. તો ડિનર કરવા માટે આવી ગયા છીએ. આ છે જગ્યા, ખબર નહીં કઈ જગ્યાએ છે. વડોદરાથી આગળ છે અને ભરૂચની પહેલાં છે. તો અમે અહીંયા ડિનર કરવા માટે ઊભા છીએ. ને ગાઈસ રુચિતાને હજુ કીધું નથી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. હજુ અમે એને એવું જ રાખ્યું છે કે મહારાષ્ટ્રમાં જઈ રહ્યા છે, પણ કઈ જગ્યાએ જઈ રહ્યા છે એવું કંઈ કીધું નથી, રિવીલ કર્યું નથી હજુ કંઈ. તો હમણાં કરીશું, થોડા ટાઈમ રિવીલ કરીશું.
ગાઈસ લાગે છે એવું કે એમનો અંદાજો તો આવી જ ગયો હશે કેમ કે ફેવરેટ પ્લેસ કેવું કહેતા હતા એટલે ખબર તો પડી જ ગઈ હશે કે શિરડી હશે પણ આ તો કદાચ નક્કી નહીં આમ તો ના ખબર હજુ પડી હોય. ફાઇનલ કીધું નથી કે કઈ જગ્યાએ જઈ રહ્યા છે પણ થોડી વારમાં કહી દઈએ આપણે કે હવે શિરડી જઈ રહ્યા છે આપણે. ગાઈસ હવે મલાઈ કુલ્ફી ખાવા માટે આવી ગયા છીએ. મારે તો અવાજ બેસી ગયો છે એટલે આપણે ખાવા નથી આ બંને જણા ખાઈ રહ્યા છે. હવે તો ધમો બી વ્લોગ ઉતારી રહ્યો છે. બાપીએ કીધું એટલે final હોય. ઠંડી થોડી લાગી રહી છે અને એમાં બી આ બંને લોકો આઈસ્ક્રીમ મતલબ કુલ્ફી ખાઈ રહ્યા છે. હવે તો કહી દો ક્યાં જઈએ. ક્યાં જઈએ છીએ એવું કહી દઉં ભાઈ બાપી બહુ પૂછે. ગાઈસ પૂછી રહી છે હજુ ક્યાં જવું છે હજુ કીધું નથી કઈ. શું લાગે ક્યાં જતા હોઈશું કયા રસ્તા પર છે બસ ઉપર બી લખ્યું નથી. કયા રસ્તા પર છે એવું ખબર પડે છે ને. રસ્તા પર હોય રસ્તા પર ક્યાં બોર્ડ મારી ના ચાલતું હોય કે ક્યાં જઈએ. क्या बोलूं मैं इस पे क्या बोलूं क्या अब मैं इस पे मैं कुछ बोल ही नहीं सकता મહારાષ્ટ્રમાં જઈ રહ્યા છીએ આપણે. નાસિક. હવે ગેસ કર. નાસિક નથી. નજીક નાસિક જ તો છો. નથી ગાઈસ. ક્લોઝ જ છો હવે કોણ ગાઈસ ફાઇનલી હવે કહી દઈએ આપણે કે ક્યાં જઈ રહ્યા છીએ. તો રૂચુ ક્યાં જઈ રહ્યા છીએ આપણે. જો પહેલી બસ રહી ને છે લાસ્ટ વાળી એમાં એક નામ લખેલું છે જો પાયલની ઉપર નામ લખેલું છે. શું દેખાય છે? ગાઈસ ફાઇનલી આપણે રિવીલ કરી દીધું છે આપણે જઈ રહ્યા છીએ શિરડી અને બર્થડેમાં એનું જે એનું જે ગિફ્ટ હતું આપણું એ ફોન આપ્યો એક કાર્ડ આપ્યો. હવે આપણે જે ટ્રીપની વાત કરી હતી પ્રમાણે શિરડી આપણે જઈ રહ્યા છીએ ગાઈસ. રાઈટ કામ ગાઈઝ હવે ડિનર કરીને અમે આવી ગયા છે બસમાં પાછા જગ્યા પર અને સ્ટાર્ટ કરી છે હવે અમે લૂડો રમીશું થોડોક ટાઈમ સ્પેન્ડ કરીશું. ગાઈઝ મેં અને તમે બહાર એન્ટ્રી મારી લીધી છે. પૂછું હજુ એના ઘરમાં જ છે. હું એન્ટ્રી મારીશ અને જીતીશ. ભલે લાસ્ટ એન્ટ્રી મારીશ ગાઈસ. કોંગ્રેચ્યુલેશન્સ પાછી એક કોમ્પ્યુટર રાખવાનું રહી. ગાઈઝ બહુ જ ખરાખરીનો ખેલ ચાલી રહ્યો છે અમારા ત્રણ વચ્ચે. એટલે હું આવી ગયો નીચે. યસ ગાઈસ મોડા પડ ગયા હે सबका. અહીંયા એક નવી ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે આ બંને વચ્ચે. 4 પોઈન્ટ બ્લુ ના થઈ ગયા છે અને 1 પોઈન્ટ રેડ નો રેડ ને એકઈ પણ નથી થયો હજુ ગાઈસ. અમારો હાથ ઊંચો પડે. ગાઈસ મને લાગે છે ભાઈ લોક થઈ ગયું ટેબ્લેટમાં. બ્લુ વિન્સ ગાઈસ. ફરી એક બીજી નવી ટાઈપની ગેમ ઇન્વેન્ટ કરી મતલબ ડાઉનલોડ કરેલી પડી હતી રમતા નતા ક્યારેય. એમાં આને ખાલી આપણે ડિફેન્ડ કરવાના છે બસ. જો સ્કોર જોઈ શકો તમે 11 વખત તમારે ડિફેન્ડ કર્યું છે. બંને હવે બરાબરી પર આવી ગયા છે. આવું તો રીલમાં જોયું હતું પણ ખબર નહીં આવું ટેબ્લેટમાં બી હતું એવું. તો ગાઈઝ ઉભા રહ્યા છે ચા પીવા માટેની બ્રેક છે 10-15 મિનિટની અને રાતના 3 વાગ્યા છે અત્યારે. હું ને ધવો બંને ઊભા છીએ ચા પીયા છે એકદમ મસ્ત ગરમા ગરમ જોઈ શકો તમે.
અહીંયાથી ગાડી કઈ ઉભા નથી, જશે સીધી શિરડી. તો એના માટે અત્યારે વચ્ચે લાસ્ટ સ્ટોપ હતો, અરે આપણી બસ છે. ઓકે ગાઈસ, તો નીકળી ગયા છે અહીંયાથી. અને આ ભાઈ જો અત્યારે પડીકા ખજૂર ખાઈ રહ્યા છે. અરે બસ નો અમારું સ્ટેટસ. માણસ તો સુઈ ગયા હતા, પ્રોપર ઊંઘ લઈ લીધી છે. 5 કલાક નહીં, 6 કલાક થશે. 9 વાગી જશે આપણે પહોંચતા. હજુ ગાઈસ અમારે પહોંચતા 9 વાગશે ને હવે લાસ્ટ સ્ટોપ હતું એવું કહી રહ્યા છે. ખબર નહીં હવે છે ઊભી રાખીને નહીં, પણ અમને વાંધો નહીં. હવે અમે બી ઊંઘ લઈ લઈશું પ્રોપર. જો કે થોડું સુઈ ગયા હતા પણ હવે પ્રોપર ઊંઘ લઈ લઈશું. અમે લોકો સુઈ જઈએ છીએ. હું બી જઈ રહ્યો છે અને સીટ પર. તો ચલો ગાઈસ, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. કાલે પહોંચીશું સવારે શિરડી. તો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો.